ભરૂચ એપીએમસીમાં ગંદકીના સામ્રાજ્ય સામે કિસાન વિકાસ સંઘ દ્વારા રોષ દર્શાવી આ મુદ્દે એપીએમસી સહિત પાલિકા અને આરોગ્ય વિભાગને ન્યાયાલયમાં લઈ જવાની ચીમકી આપવામાં આવી છે। કિસાન વિકાસ સંઘના પ્રમુખ અરવિંદસિંહ રણાએ અન્ય હોદ્દેદારો સાથે એપીએમસીની મુલાકાત લઈ અહીંના વેપારીઓ તેમજ કિસાનોની સમસ્યાઓ સાંભળી પાછળના ભાગે સફાઈના ભાવે ગંદકીનું સામ્રાજ્ય હોવાનો આક્ષેપ કરી તે માટે દુકાનદારો પાસેથી વેરા ઉઘરાવવા છતાં પણ પાલિકા દ્વારા સફાઈ કરાતી નથી તો આરોગ્ય વિભાગ પણ આંખ આડા કાન કરતું હોવાનો આક્ષેપ કરી આગામી 10 દિવસમાં જો 10 દિવસમાં સફાઈ નહીં કરવામાં આવે તો આંદોલનની તેમજ ન્યાયાલયમાં લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ભરૂચ મહમ્મદપુરા ખાતે આવેલ એપીએમસીમાં આજે અમે તપાસ કરતા એપીએમસીની અંદર એટલો બધો કચરાનો ઢગલો થઈ ગયેલો છે કે આ ચોમાસાની અંદર આ લોકો અહીંયા 300 વેપારીઓની દુકાન આવેલી છે। અહીંયા 300 વેપારીઓ ધંધો કરે છે। અહીંયા કિસાનો પોતાનો માલ લઈને આવે છે। આ વેપારીઓ આ કિસાનોનો માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને વેચે છે અને એમાંથી જે ઘન કચરાનો નિકાલ થાય છે તે પાછળની સાઈડની ઉપર આ કચરો ઠાલવવામાં આવે છે। અત્યારે કચરાનો ઢગલો એટલો બધો થઈ ગયો છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। બીજું કે આ એપીએમસીની જવાબદારી છે અને મહદ અંશે નગરપાલિકાની પણ એટલી જવાબદારી છે, કેમ કે નગરપાલિકા પણ માર્કેટવાળા પાસેથી ઘરવેરો સફાઈ વેરો ઉઘરાવે છે। તો જો 10 દિવસની અંદર આનો નિકાલ કરવામાં નહીં આવે તો આ એપીએમસીને અમે કોર્ટમાં લઈ જઈશું અને સાથે સાથે નગરપાલિકાની અંદર બી એમને પણ અમે કોર્ટમાં લઈ જઈશું। સાથે સાથે ભરૂચ જિલ્લાનું આરોગ્ય ખાતું પણ એટલું જ જવાબદાર છે। આરોગ્ય અધિકારીએ પણ અહીંયા માર્કેટની તપાસ કરી અને અહીંયા જે ગંદકી છે તે દૂર કરે એવા પ્રયત્નો કરવા જોઈએ, નહીં તો આ જવાબદારી આરોગ્ય ખાતાની પણ છે। ના છૂટકે જો 10 દિવસની અંદરનો નિકાલ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી ભરૂચ નગરપાલિકા, એપીએમસી અને આરોગ્ય ખાતાની રહેશે।